તો મહાદેવર અને જય ગિરનારી ભાઈ. તો આજે લોકો અમે નીકળી ગયા છે ફરવા માટે. તો આજે અમારી ફૂલ ફેમિલીની હતી લાસ્ટ ટ્રીપ, કેમ કે અમારા બોસને આજે અમને છોડીને જતા હતા ગો ટુ ઇન્ડિયા. એટલા માટે અમે આજે આખું વર્ષો ફરી લીધું છે. અને લાસ્ટ અમારે 2 વર્ષથી એનું ડ્રીમ હતું કે ભાઈ આપણે મંદિરે જવાનું છે. તો આજે પોલેન્ડમાં હિન્દુ ટેમ્પલની વિઝિટ કરવા માટે નીકળી ગયા હતા. તો આ હતું કંઈ હિન્દુ ટેમ્પલનો બહારનો વ્યૂ. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ. જય શ્રી રામ. તો આપણે અંદર એન્ટ્રી કરતા જ બજરંગબલી અને જય શ્રી રામ વાળા બે બાજુ ફ્લેગ લગાવી ગયેલા હતા. તો આપણે છે પોલેન્ડનું ટેમ્પલ, હિન્દુ ભવન. બહુ મસ્ત મજાનું છે અને બહુ શાંતિ ભાઈ. અહીંયા બેઠા હોય એટલે જાણે આપણે ઇન્ડિયા જેવી ફિલિંગ આવે. તો ડાયરેક્ટ મહાદેવજીના કરી લીધા દર્શન આપણે ભોળેનાથના. તો તમે બધાએ પણ કરી લેજો. બહુ મસ્ત મજાનું શિવલિંગ હતું અને બહુ આનંદ થયો. એમ આપણે ઇન્ડિયા જેવું લાગ્યું. નાના ભાઈ, અહીંયા શિવ પાર્વતીની મૂર્તિ હતી, ઘણા બધા ભગવાન હતા અને બધા ભગવાનના આપણે દર્શન કર્યા અને લોગમાં પણ શૂટ કર્યું. જય બજરંગ બલી. Throw off the rules like our shoes on the golden ground. Sway in the autumn leaves. You are beautiful when you look at me. Can you feel my love? Can you feel my love? Oh, 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 oh. Can you feel? તો દર્શન કરીને મસ્ત મજાની લાસ્ટ સેલ્ફી લઈ લીધી બધા જોડે ભેગી. તો આજે આપણે પોલેન્ડમાં હિન્દુ ટેમ્પલની વિઝિટ કરી લીધી. ફાઇનલી બધા ફરવા આવી ગયા હતા તો ફરી લીધું. અને આ બહારનો કંઈ વ્યૂ છે ને અંદરનું મસ્ત મજાનું. આજે દર્શન કરી, શનિવાર હતો, બજરંગબલી દાદાના દર્શન કર્યા, મજા આવી ગઈ. અને ફાઇનલી અક્ષયભાઈને આજે ઇન્ડિયા જતા હતા. તો લાસ્ટમાં અમારું 2 વર્ષનું સપનું હતું કે આપણા મંદિરે જવું છે આપણે દર્શન કરવા. તો આજે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે. ના અમારી હતી કાર, જે યશભાઈની હતી, તો કાર લઈને આવી ગયા અને બહુ જોરદાર વ્યૂ છે. તો પછી આવી ગયા હતા રૂમ ઉપર, શોપિંગ કરી અને બધું હાલ દીધું પેકિંગ. અને શોપિંગ જાજી થઈ ગઈ હતી તો હેમાંગી દીદી થઈ ગયા હતા કન્ફ્યુઝ કે આ બધું પેકિંગ કરવું કેમ. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મહાદેવર, જય ગિરનારી.